ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે કાલુપુર દરવાજાથી અમી છાટણાના દ્રશ્યો પણ અત્યારના આપણે બતાવી રહ્યા છીએ, જે દ્રશ્યો જોઈ રહ્યા છો. ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ છે, ટૂંક સમય પહેલા મારે મૌલિક સાથે પણ વાત થઈ, એક માહોલ એવો થઈ ગયો છે કે રથયાત્રા જેના પર થોડું ઘણું વરસાદનું વિઘ્ન પણ જોવા મળી શકે છે, પહેલેથી થોડી લેટ ચાલી રહી છે. શું પરિસ્થિતિ હાલમાં કાલુપુરની રથયાત્રાની? સિદ્ધાર્થ, જો સવારની વાત કરીએ તો સવારે લગભગ એકાદ કલાક રથયાત્રા લેટ ચાલી રહી હતી, પરંતુ પોલીસ દ્વારા આજે સમયસર નિજ મંદિરે રથ પહોંચી જાય તે પ્રકારે ખાસ કરીને અહીંયા જે વ્યવસ્થા કરી હતી, રથ હોય, ટ્રક હોય, અખાડા હોય કે ભજન મંડળી હોય, તેમને સરળતાથી અહીંયા રસ્તો મળી રહે તે પ્રકારે ટ્રાફિકને કોઈ અડચણરૂપ ન થાય તે પ્રકારની વ્યવસ્થા અહીં પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને આપ જોઈ શકો છો, હાલમાં ભગવાન જગન્નાથજીનો રથ છે તે કાલુપુર દરવાજા પહોંચ્યો છે અને બિલકુલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બહેન સુભદ્રાજીનો રથ છે. એટલે આ બંને રથ છે તે કાલુપુર દરવાજા પહોંચી ગયા છે. હવે થોડી જ વારમાં કાલુપુર દરવાજાથી આ બંને રથ છે તે આગળ જશે, એટલે કે પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા થઈ રંગીલા ચોકી થઈને નિજ મંદિર તરફ આ રથ છે તે પ્રયાણ કરશે. શાંતિપૂર્ણ માહોલની અંદર રથયાત્રા પરિપૂર્ણ થવા માટે જઈ રહી છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આપ જોઈ શકો છો, લગભગ અડધા ઉપરનો રૂટ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં જે ખલાસી ભાઈઓનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. ખલાસી ભાઈઓ છે તે હજી પણ ઉત્સુક છે. મહત્ત્વની બાબત તો એ છે કે જે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા માટેની જે લાભ છે તે માત્ર ને માત્ર ખલાસી ભાઈઓને મળતો હોય છે અને તેના માટે તેઓ ઉત્સુક હોય છે. અને તેમનો ઉત્સાહ પણ હાલ આપ જોઈ શકો છો. ભગવાન જગન્નાથજીનો રથ અને બિલકુલ તેમની નજીકમાં જે બહેન સુભદ્રાજીનો રથ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત ઋત્વિજ એ પણ છે કે જે માહોલ જોવા મળી રહ્યો છે, જે રીતે મૌલિક સાથે પણ વાત થઈ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે. શું આ વરસાદ પણ એક વિઘ્નરૂપ જોવા મળી શકે છે જો સમયસર રથયાત્રા આગળ ન પહોંચે? થોડું મોડું વધારે થતું જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ, હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ દિવસે એટલે કે આજના દિવસે વરસાદ વરસે તેવી જે આગાહી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ વરસ્યો નથી, વિઘ્ન બન્યું નથી. શાંતિપૂર્ણ માહોલની અંદર આ રથયાત્રા પસાર થઈ રહી છે. ક્યાંક અમી છાટણા જોવા મળ્યા હતા અને હાલ પણ આપ જોઈ શકો છો, અહીં વરસાદી વાતાવરણ તો જોવા મળ્યું છે, પરંતુ હજી સુધી વરસાદ વરસ્યો નથી. ઋત્વિજ, અને જે દ્રશ્યો છે, જે જનમેદની છે, જે રીતના ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, શું લાગી રહ્યું છે? કેટલો સમય હજી પણ લાગી શકે છે? કારણ કે આ સામાન્ય રીતે આ સમયની અંદર તો શાહપુરથી આગળ વધી જવા જોઈતા હતા રથ. સિદ્ધાર્થ, સમયસર હવે રથયાત્રા નિજ મંદિર પરત ફરે તેવી શક્યતા છે, કારણ કે જે રીતે અહીં પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા રથ અને જે ટ્રક છે, અખાડા છે, તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અને તેને ધ્યાનમાં રાખીને સમયસર રથ પહોંચે તે પ્રકારે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સવારની વાત કરીએ તો સવારે લગભગ એકાદ કલાક જેટલો સમય જે રથયાત્રા છે તે લેટ ચાલી રહી હતી, એટલે ક્યાંક ને ક્યાંક નિજ મંદિરે પહોંચતા લેટ થાય તેવી શક્યતા હતી, પરંતુ હવે સમયસર રથ નિજ મંદિરે પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ હાલ આપ જોઈ શકો છો, માનવ મહેરામણ કેટલી મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યું છે, કારણ કે આ એક જ એવો દિવસ છે કે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તજનોને સામેથી દર્શન આપતા હોય છે. એટલે આ દર્શનનો લાભ લેવા માટે અને આ તક અને મારા ચિતડે ચોટી ગઈ એવી ગેલી કીધી બધી ગોપીઓ એ મારી નિંદ્રા વેરાણ થઈ.
અરે જય હો જય હો જય હો જય હો તારી જગન્નાથ જય જગન્નાથ અરે જય હો જય હો જય હો જય હો તારી જગન્નાથ જય જય જગન્નાથ એ ઝરમર ઝરમર મેહુલો વર્ષે તને જોવાયા કોતરસે તારા દર્શન થાશે એનો જન્મારો રે પડશે આ મારો જગન્નાથ ઓ ઝરમર ઝરમર મેહુલો વર્ષે તને જોવાયા કોતરસે તારા દર્શન થાશે એનો જન્મારો રે પડશે એ માનવ મેરામણ જામ્યો તારે રે સંગાત અષાઢિયા બીજની અલબેલી પ્રભાત અરે જય હો અરે જય હો અરે જય હો જય હો જય હો જય હો તારી જગન્નાથ એ નગર ચરિયાએ નીકળ્યો છે મારો દીનો નાથ તેની રે સુભદ્રાને બલરામની સંગાત અરે જય હો અરે જય હો અરે જય હો જય હો